हेलो विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपणे नीट 2020 सीरीजनी शुरुआत करवा जई रह्या छीए। फर्स्ट टॉपिक छे GOC। कॉम्पिटिटिव एक्जाम में ऑर्गेनिक केमिस्ट्रीना क्वेश्चन खूब ज पूछाय छे। दरेक क्वेश्चन ने सॉल्व करवा माटे सौप्रथम आपणे जनरल ऑर्गेनिक केमिस्ट्री नो अभ्यास करवो पड़े। फर्स्ट टॉपिक आपणो छे इंडक्टिव इफेक्ट, यानी के प्रेरक असर। प्रेरक असर की व्याख्या जोईए। प्रेरक असर कोने कहेवाय? ओछा विद्युत ऋण परमाणु तरफथी વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા, એટલે કે સહસંયોજક બંધ કે સિગ્મા બંધના ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની ક્ષમતાને પ્રેરક અસર અથવા ઇન્ડક્ટિવ અસર તરીકે ઓળખવામાં આવે છે। જો આપણે એક્ઝામ્પલ, કોઈ એવી એક સિસ્ટમ છે જેના અંદર X એ વધુ વિદ્યુત ઋણ છે, વિદ્યુત ઋણ ની વધારે છે, કાર્બન કરતા વિદ્યુત ઋણતા X ની વધુ છે, કાર્બનની ઓછી છે, તેવા કિસ્સામાં સહસંયોજક સિગ્મા બંધના ઇલેક્ટ્રોન X પોતાના તરફ આકર્ષશે। આ સિગ્મા બંધના ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની વૃત્તિને પ્રેરક અસર, ઇન્ડક્ટિવ અસર તરીકે ઓળખવામાં આવે છે। આ અસર એ કાયમી અસર છે, પરમાણુની અંદર લોંગ ટાઈમ સુધી જોવા મળે છે। માત્ર સિગ્મા બંધના ઇલેક્ટ્રોનનું જ સ્થળાંતરણ થાય છે, એટલે કે સિગ્મા બંધ ધરાવતી સેચ્યુરેટેડ પ્રણાલીની અંદર જ આ અસર જોવા મળે છે। પાઈ ઇલેક્ટ્રોનનું સ્થળાંતરણ થતું નથી, અથવા પાઈ બંધ હાજર હોય તેમાં આ અસર જોવા મળતી નથી। જેમ પરમાણુની અંદર અંતર વધે તેમ આ અસરમાં ઘટાડો થતો જોવા મળે છે। જનરલી 3 કાર્બન સુધી આ અસર જોવા મળે, ત્યાર પછીના કાર્બનમાં આ અસર નાબૂદ થતી જોવા મળે છે। હાઇડ્રોજન માટે ઇન્ડક્ટિવ ઇફેક્ટનું મૂલ્ય 0 જોવા મળે છે। આ એક વસ્તુ આપણે યાદ રાખીશું, ખૂબ જ કામની વસ્તુ છે। જો પ્રણાલીમાં જોડાયેલા સમૂહો ઇલેક્ટ્રોન દાતા હોય તો તે ધન પ્રેરક અસર દર્શાવે છે, અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવેલા હોય તો -I અસર દર્શાવે છે। યાની કે ઇન્ડક્ટિવ અસર બે પ્રકારની છે, +I અસર એન્ડ -I અસર। ઉપયોગ જોઈએ, તેના ઉપયોગ ક્યાં થશે એના માટેની વાત। ઉપયોગો: સ્થિરતા નક્કી કરવા માટે કાર્બોકેટાઇનની સ્થિરતા, કાર્બોએનાઇનની સ્થિરતા એન્ડ ફ્રી રેડિકલની સ્થિરતા। આપણે સ્ટેબિલિટી નક્કી કરવી હોય કમ્પાઉન્ડની, 3 આપણને અલગ અલગ ડિફરન્ટ કમ્પાઉન્ડ આપ્યા હોય, સિસ્ટમની અંદર કાર્બોકેટાઇન પ્રેઝન્ટ છે તેની સ્ટેબિલિટી નક્કી કરી શકાશે, કાર્બોએનાઇન છે તેની સ્ટેબિલિટી નક્કી કરી શકાય, ફ્રી રેડિકલની સ્ટેબિલિટી નક્કી કરી શકાય। ત્યારબાદ એસિડિકતા નક્કી કરવા માટે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની એસિડિકતા આપણે નક્કી કરી શકીએ છીએ। ત્યારબાદ બેઝિકતા, જો એમાઇન સંયોજનો હોય તો એના માટેની આપણે બેઝિકતા પણ આ અસરના ઉપયોગથી નક્કી કરી શકીએ છીએ। કેટલાક ક્રિયાશીલ સમૂહ છે તેના આપણે ક્રમ જોઈએ। I અસરનો ઘટતો ક્રમ આપણને આપવામાં આવેલો છે, જોઈએ। ફર્સ્ટ NF3, એનાથી ઓછો NR3, ત્યારબાદ NH3, ત્યારબાદ ઓછી અસર NO2 માં હોય। સાયનાઇડ એના કરતાં ઓછી આકર્ષક અસર ધરાવે, તેનાથી અસર સલ્ફોનિક એસિડ ઓછી દર્શાવે। ત્યારબાદ આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસિડ હેલાઇડ, એમેડમાં ક્રમશઃ અસર ઘટતી જોવા મળશે। ત્યારબાદની સિરીઝ લઈએ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એટલે કે હેલોજન સિરીઝમાં આ ક્રમમાં ઘટશે। ત્યારબાદ ઇથર, આલ્કોહોલ, આલ્કાઇન સંયોજન, એમિનો, ફિનાઇલ એન્ડ લાસ્ટ હાઇડ્રોજન। વિદ્યાર્થી મિત્રો, આપણે આ ક્રિયાશીલ સમૂહને સરળતાથી યાદ કેમ રાખી શકીએ એના માટેની વાત। યાદ કઈ રીતે રાખી શકાય તો તમને એક સુપર ટ્રીક આપું છું જેનાથી તમે સરળતાથી યાદ રાખી શકશો।
જેમ કે NF3 છે એના માટે આપણે લખી શકીએ નફીસા, NR3 માટે નારાજ નહીં, નફીસા નારાજ નહીં. કોનાથી? કે નોટી સાઇના સે ફોર સલ્ફોનિક એસિડ. નફીસા નારાજ નહીં, નોટી સાઇના સે. NF3 NR3 NH3 NO2 CN SO3H. NF3 થી NO2 સુધી એ નાઇટ્રોજન પાસે પ્લસ વીજભાર હશે. સેકન્ડ સિરીઝ આપણે જોઈએ આલ્ડિહાઇડ. આલ્ડિહાઇડ CHO એટલે કે કહો, COR એટલે કોન, કહો કોન करेगा. कार्बोक्सिलिक एसिड कहो कौन करेगा. एसिड हेलाइड ऐसे हेलो अम्मा से ऐसे खाली जोड़ेलो छे. कहो कौन करेगा ऐसे हेलो अम्मा से. देन नेक्स्ट माटे फ्लोरीन, फिर क्लोरीन कल, ब्रोमीन बारात. आयोडीन माटे आई, फिर कल बारात आई. इथर माटे और, ओल, आल्क, फिर कल बारात आई और ओल आल्का. नहीं फेनी है, नहीं फॉर NH2, फेनी फॉर फिनाइल, है फॉर हाइड्रोजन. फिर कल बारात आई और ओल आल्का नहीं फेनी है. આનાથી આપણે સરળતાથી યાદ રાખી શકીએ. આ આપણે હમણાં જોઈ ગયા તે મુજબ હાઇડ્રોજન માટેની પ્રેરક અસર શૂન્ય લેવામાં આવે છે. જોઈએ કેટલાક એક્ઝામ્પલ. ક્વેશ્ચન નંબર 1 આપણને આપવામાં આવેલો છે. નીચેના માટે સ્થિરતાનો ક્રમ પસંદ કરો. આ ક્વેશ્ચનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ ભાગ સમાન છે, જેની કોઈ વેલ્યુ રહેશે નહીં. ક્વેશ્ચનને આપણે -i ઓર્ડરના પ્રમાણથી સરળતાથી ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ. -i ઓર્ડર આપણને ખબર છે, ફ્લોરિન, ત્યારબાદ ક્લોરિન, ત્યારબાદ બ્રોમિન, ત્યારબાદ આયોડીન. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા -i અસર એ ઘટતી જોવા મળે છે. સૌથી વધારે -i અસર Fની છે. સૌથી વધુ સ્થિર ફ્લોરિન થાય. અને ક્રમ જો દર્શાવીએ તો સૌથી વધારે A, એનાથી ઓછો B, તેનાથી ઓછો C, તેનાથી ઓછો D થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને પણ કીધેલું છે કે સૌથી વધારે સ્થાયી જો સૌથી વધારે સ્થાયી જે છે એના અંદર એ અલગ અલગ 3 સિસ્ટમ આપવામાં આવેલી છે. NO2 CH2CO, CH2 ડબલ બોન્ડ CHCO માઇનસ, FCH2CO માઇનસ. આ ઓર્ડરની આપણે અંદર જોઈ ગયા કે સૌથી વધારે આ ઓર્ડર એ NO2 ધરાવશે. ત્યારબાદ ફ્લોરિન એ ધરાવશે. ફ્લોરિનની આ ઓર્ડર ક્ષમતા જે છે NO2 કરતાં ઓછી. અને લાસ્ટમાં આવશે ડબલ બોન્ડ યાની કે CH2 પ્રણાલી. એટલે આ ઓર્ડરનો ક્રમ આપણે લખીએ તો આ મુજબ થશે. સૌથી વધારે I, એનાથી ઓછો ફ્લોરિન, એનાથી ઓછો કોન્જુગેટેડ સિસ્ટમ યાની કે CH2 ડબલ બોન્ડ CH. આ એનો ક્રમ થશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો જો આપણને એસિડિકતાનો ક્રમ આપેલો હોય તો એસિડિકતા કઈ રીતે નક્કી કરી શકાય એ જોઈએ આપણે. સૌપ્રથમ એસિડિકતા માટેનો કોન્સેપ્ટ એ રિવાઇઝ કરી લઈએ. કોઈ પણ સંયોજનની એસિડિકતા H2O ની સાથે માપવામાં આવે તો 2 આયનો ઉત્પન્ન કરે. H+ ઉત્પન્ન કરે તો એ નિર્બળ એસિડ હોય. નિર્બળ એસિડ માટે આપણે આ લખી શકીએ છીએ. બીજું જે છે A- આયન. A- આયનને સંયુગ્મ બેઝ, કોન્જુગેટેડ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. જેમ સરળતાથી કોન્જુગેટેડ બેઝ વધારે ઉત્પન્ન કરે તેમ વધુ સ્થાયી હોય એમ એસિડિકતા તેની વધશે. બીજા અર્થમાં આપણે એમ કહી શકીએ કે જેમ H+ સરળતાથી મુક્ત કરે તેમ તેની -i અસર વધુ હોય. -i અસર વધારે તો H+ ઝડપથી મુક્ત કરે, માટે
કે એની કિંમત ઘટે. કે એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, પાણીની સાંદ્રતા અચળ હોય, ઇક્વિલિબ્રિયમની અંદર આપણે ભણી ગયા છે, માટે કે એ ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ. એસિડની પ્રબળતા કે એથી પણ નક્કી કરી શકાય. H+ની સાંદ્રતા, સંયુગ્મ બેઝની સાંદ્રતા, એના છેદમાં એસિડની સાંદ્રતા. તો જેમ કે એની કિંમત વધશે તેની એસિડિકતામાં વધારો થતો જોવા મળે. માઇનસ આય અસર વધે, એસિડિકતા વધે. પ્લસ H+ ઝડપથી મુક્ત કરે, એસિડિકતા વધે. એટલે એસિડિકતા ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ એવો ક્રમ. એસિડિકતા કોના સમપ્રમાણમાં હોય? માઇનસ આય અસરમાં માઇનસ આય અસર વધી, એસિડિકતામાં વધારો થયો. H+ સરળતાથી રિલીઝ થયા, એસિડિકતા વધી, પરંતુ એ બેઝિકતા ઘટશે. કે એના કિંમતના વધારા સાથે એસિડિકતા વધે. એટલે કે માઇનસ આય એ એસિડિકતાના સમપ્રમાણમાં અને બેઝિકતાના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે. એટલે કે એસિડિકતા વધે, માઇનસ આય અસર વધે તો બેઝિકતા ઘટે, એવું આપણે સરળતાથી નક્કી કરી શકીએ. જોઈએ એક્ઝામ્પલ. નીચેના કેટલાક સંયોજનો માટે એસિડિકતાનો ક્રમ નક્કી કરો. એક્ઝામ્પલ નંબર 1. આ એક્ઝામ્પલ આપણને આપેલું છે. ફ્લોરિનનો એસિટિક એસિડ, ક્લોરિન એસિટિક એસિડ, બ્રોમિન એસિટિક એસિડ એન્ડ આયોડિન એસિટિક એસિડ, આયોડો એસિટિક એસિડ, એ 4 એસિડ આપણને આપેલા છે. 4 એસિડની એસિડિકતા નક્કી કરવાની છે. સૌપ્રથમ આપણે જોઈએ કે એસિડિકતા એ માઇનસ આયના સમપ્રમાણમાં છે. સૌથી વધારે માઇનસ આય એ ફ્લોરિન ધરાવે છે, એટલે સૌથી વધારે ઝડપી H+ એ મુક્ત કરશે. વધુ H+ મુક્ત કરે, સૌથી વધારે એસિડિક કહેવાય. ત્યારબાદ ક્લોરિનની આય અસર ફ્લોરિન કરતાં ઓછી છે. H+ ગુમાવવાની ક્ષમતા ફ્લોરિન કરતાં ઓછી. ધેન A, B આ ક્રમ થશે. બ્રોમિનની H+ ગુમાવવાની ક્ષમતા ક્લોરિન કરતાં ઓછી. એન્ડ આયોડિનની બ્રોમિન કરતાં ઓછી. માટે એસિડિકતાનો ક્રમ થશે A એસિડિક, એના કરતાં B ઓછો એસિડિક, C એના કરતાં ઓછો, તેના કરતાં ઓછો D એસિડિક થશે. બીજા એક્ઝામ્પલમાં આપણને આપ્યું છે એસિટિક એસિડ, ક્લોરોએસિટિક એસિડ, ડાયક્લોરોએસિટિક એસિડ, ટ્રાયક્લોરોએસિટિક એસિડ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે એ આપણે જોયું કે માઇનસ આય અસર વધે તેમ એસિડિકતા વધે. ફરીથી અહીંયા આય અસર જોવા મળતી નથી. જેમ સમાન હેલોજન વધે તેમ એસિડિકતા પણ વધતી જોવા મળશે. કારણ કે એસિટિક એસિડ એ સમાન છે, માટે તેની અસર જોવામાં આવશે નહીં. હેલોજન પરમાણુની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે. હેલોજન પરમાણુની સંખ્યાના વધારા સાથે માઇનસ આય અસર વધે, માટે તેની એસિડિકતામાં વધારો થતો જોવા મળે. સૌથી વધારે એસિડિક સંયોજન આપણા માટે ડી થશે. સૌથી વધારે એસિડિક છે આપણા માટે એ ડી થશે. કારણ કે ડી પાસે 3 ક્લોરિન છે. સૌથી વધારે ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે, સૌથી વધારે આય અસર ધરાવે, તેના કરતાં ઓછા Cl2 C પાસે છે, એટલે ડી સૌથી વધારે, C એના કરતાં ઓછું. ધેન બી માત્ર એક હેલોજન, સૌથી નિર્બળ આય અસર. એન્ડ લાસ્ટમાં ડી, લાસ્ટમાં એ જેના પાસે આય અસર જોવા મળતી નથી. લાસ્ટ એક્ઝામ્પલ આપણી પાસે છે સેમ એસિટિક એસિડ આપ્યો છે. ધેન ક્લોરોએસિટિક એસિડ એન્ડ ક્લોરોપ્રોપિયોએસિટિક એસિડ આપણને આપેલો છે. यानी કે ઇથેનોઇક એસિડ, 2 ક્લોરોએસિટિક ઇથેનોઇક એસિડ એન્ડ 3 ક્લોરોપ્રોપેનોઇક એસિડ. તેની એસિડિકતા આપણે નક્કી કર્યું હોય તો આપણે જોઈ ગયા કે જેમ અંતર વધે તેમ એસિડિકતામાં ઘટાડો થતો જોવા મળે. આ માઇનસ આય અસર છે નહીં. આ બે કમ્પાઉન્ડમાં સૌથી વધારે અંતર હેલોજનથી સૌથી વધારે દૂર એસિડ જે છે અહીંથી છે H+ ગુમાવશે. દેન ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે તો અંતર વધે. અંતર વધતા તેની એસિડિકતામાં ઘટાડો થાય. અંતર વધે દેન માઇનસ આય અસર ઘટે, એસિડિકતામાં ઘટાડો થતો જોવા મળે. સૌથી વધારે એસિડ જે છે એ બી, તેનાથી ઓછું સી અને લાસ્ટમાં આવશે એ. વિદ્યાર્થી મિત્રો,
આજનો આ વિડીયો ખૂબ મહત્વનો છે. નેક્સ્ટ વિડીયો આપણો હશે પ્લસ ISR માટે એન્ડ 1 by 1 ટોપિક આપણે GOCના ચર્ચા કરીશું. વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ સારામાં સારી તૈયારીઓ કરો.